वसंत स्ट्रॉन्ग हिंग बस जरासी। જામનગરમાં ગરબા રમતા રમતા 19 વર્ષીય યુવકનું મોત, હાર્ટ એટેકથી યુવકનું થયું મોત। આજે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અમદાવાદ ગાંધીનગરમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે। આજે પીએમ મોદી વતનમાં ગુજરાતને આપશે વિકાસ કામોની ભેટ, પીએમને આવકારવા ગુજરાત તૈયાર। નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। જામનગરથી આવી રહ્યા છે સમાચાર। ખેલૈયાઓ સાવધાન રહેજો, જામનગરનો કિસ્સો લાલબત્તી સમાન છે। ગરબાની પ્રેક્ટિસ કરતા હાર્ટ એટેકથી યુવકનું મૃત્યુ થઈ ગયું। ગરબા કરતા 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા ગરબા ક્લાસમાં યુવક પ્રેક્ટિસ કરતો હતો। વિનીત મેહુલકુમાર કુંવરિયા નામના ફક્ત 19 વર્ષના ઉંમરના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। આ બનાવ બાદ મોટી સંખ્યામાં ગરબા પ્રેક્ટિસ કરતા યુવકો હોસ્પિટલ પહોંચ્યા। 19 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો। આ યુવક ગરબાની પ્રેક્ટિસ કરતો હતો। જામનગરનો આ કિસ્સો છે। ગરબાની પ્રેક્ટિસ કરતા હાર્ટ એટેક આવ્યો અને યુવકનું મોત થઈ ગયું। યુવકની ઉંમર માત્ર 19 વર્ષની જ હતી। પટેલ પાર્ક વિસ્તાર જામનગરમાં ગરબા ક્લાસમાં આ યુવક પ્રેક્ટિસ કરતો હતો। વધુ માહિતી સાથે જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાયા છે। કિંજલ, એક 19 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો, હાલ આ બનાવ બાદ તબીબો શું કહી રહ્યા છે? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરમાં એક ચેતવણીરૂપ કિસ્સો છે તે સામે આવ્યો છે। હાલ જે નવરાત્રી આવવાની છે તે પૂર્વે જે ગરબાની પ્રેક્ટિસ છે તે ચાલી રહી છે, ત્યારે ગરબા રસિકો છે એમના માટે સાવધાની અને ચેતવણીરૂપ કિસ્સો જે સામે આવ્યો છે તેમાં 19 વર્ષના યુવકનું ગરબીની જ્યારે પ્રેક્ટિસ કરતો હતો, ગરબા લઈ રહ્યો હતો, ત્યારે જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે। પટેલ પાર્ક વિસ્તારમાં જે ગરબા ક્લાસીસ આવેલું હતું ત્યાં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ કરતો જે 19 વર્ષીય વિનોદ મેહુલભાઈ કુંવરિયા નામનો જે યુવક છે, આ યુવક અચાનક જ ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। જોકે ત્યાંના તબીબો અને સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમનું હૃદયરોગના કારણે મૃત્યુ થયું હોય તેવું માની શકાય, કારણ કે જે પ્રકારે યુવક છે તે આનંદ કિલ્લોલ સાથે ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ તેમનું મૃત્યુ નીપજ્યું છે। હાલ તો સમગ્ર બનાવને લઈને મોડી રાત્રે ગરબા સંચાલકો અને જે ગરબાની પ્રેક્ટિસ કરતા હોય તે લોકો છે હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। બીજી બાજુ જે યુવક છે તે યુવકનો પરિવાર પણ હતપ્રભ બન્યો છે, કારણ કે જે કંદોતર પુત્ર કહી શકાય તેનું આ પ્રકારે મૃત્યુ થયું છે, જેને લઈને હાલ પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। હાલ તો આ વિનીત નામના યુવકને જે મૃતદેહ છે તેમને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ બાદ જાણી શકાશે કે આ યુવકનું મૃત્યુ કયા પ્રકારે થયું, પરંતુ હાલ પ્રાથમિક તબક્કે લોકોના કહેવા અનુસાર યુવકનું મૃત્યુ છે એ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન થયું છે। આનંદ કિલ્લોલમાં હતો એટલે કોઈ પણ પ્રકારે તેમના ઉપર બોધરેશન ન હોઈ શકે, પરંતુ જે પ્રકારે તેમનું હૃદય બેસી ગયું હશે ને તેના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું મનાઈ રહ્યું છે। જી કિંજલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। વાત હવે વરસાદની કરીએ તો આજે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે। રાજ્યના ઘણા ભાગોમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે। અમદાવાદ ગાંધીનગરમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે। અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દીવમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। ચોવીસ કલાકમાં 39 તાલુકામાં વરસાદ થયો છે। સુરતના 84 અને અમરેલીના ખાંભામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો ઉપલેટામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। ઉના, આંકલાવ અને તાલાલામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન પણ હવે શરૂ થયું છે। ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 103.41% થયો છે અને સૌથી વધુ કચ્છ જિલ્લામાં સરેરાશ 164% વરસાદ નોંધાયો છે। બીજા ક્રમે સૌરાષ્ટ્રમાં સરેરાશ 122.8% વરસાદ થયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ 97.1% વરસાદ થયો છે, તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 96.1% વરસાદ થયો છે। સૌથી ઓછો દક્ષિણ ગુજરાતમાં 91.7% વરસાદ થયો છે। ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 50%થી વધુ છે।
હવે આપની બાર ચાર્ટના માધ્યમથી હું બતાવીશ કે કયા કયા વિસ્તારોમાં ઝોન પ્રમાણે કેટલો વરસાદ થયો છે. તો તમે જોઈ શકો છો કચ્છ ઝોનમાં આ વખતે સિઝનનો સૌથી વધારે વરસાદ 163.96% નોંધાયો છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આ વખતે સારો વરસાદ થયો છે. બીજો ઝોન સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો 122.8% જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે. પૂર્વ મધ્યમાં 97.1% વરસાદ થયો છે આખી સિઝનમાં, અને ઉત્તર ગુજરાતમાં પણ આખી સિઝન દરમિયાન ટોટલ એવરેજ 96.1% વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 91.7%, એટલે કે સૌથી ઓછો જો કહીએ ઝોન વાઇઝ તો દક્ષિણ ગુજરાત ઝોનમાં એવરેજ અત્યાર સુધીમાં 91.7% જેટલો વરસાદ થયો છે. તો ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ સારો રહ્યો છે. ગુજરાતના 16 જિલ્લામાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 16 જિલ્લામાં 76 થી લઈને 100% સુધીનો વરસાદ થયો છે. ફક્ત અમદાવાદમાં 51 થી લઈને 75% સુધીનો વરસાદ થયો છે. રાજ્યમાં તમામ જિલ્લામાં 50%થી વધુ વરસાદ છે. તો આપણે મેપના માધ્યમથી સમજીશું કે કયા વિસ્તારમાં કયા જિલ્લામાં કેટલા ટકા વરસાદ પડ્યો છે. તો તમે જુઓ જે રેડ દેખાય છે એ રેડમાં 100%થી વધુ વરસાદ છે. 100%થી વધુ વરસાદ થયો હોય એવા કચ્છ જિલ્લો, મોરબી જિલ્લો, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર અને બનાસકાંઠા, દક્ષિણમાં નવસારી અને વલસાડ. આ જે રેડ દેખાય છે એ 100%થી વધુ જિલ્લાઓ છે જેમાં વધારે વરસાદ નોંધાયો છે. ત્યારબાદ 76 થી લઈને 100% જેટલો વરસાદ પડ્યો હોય એ આ ઓરેન્જ તમે જોઈ રહ્યા છો. ઓરેન્જ કલર જે દેખાય છે એમાં 76 થી લઈને 100% સુધીનો વરસાદ અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ, આ જે વિસ્તારો છે તેમાં 76 થી લઈને 100% સુધીનો વરસાદ છે. જ્યારે જે યલો જિલ્લા જોઈ રહ્યા છે જેમાં માત્ર એક અમદાવાદ છે જેમાં 51 થી લઈને 76% સુધીનો વરસાદ નોંધાયો છે. એટલે કે સૌથી ઓછો વરસાદ અમદાવાદ જિલ્લામાં આખી સિઝનમાં જોવા મળી રહ્યો છે. બાકીના જે રેડ છે તેમાં 100%થી ઉપર વરસાદ છે, અને જે ઓરેન્જ કલર દેખાય છે એ જિલ્લાઓમાં લગભગ 100% જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. અને હવે આગળ વધીએ. પીએમ મોદી રોજગાર મેળાનો શુભારંભ કરાવશે. અમદાવાદના શાહીબાગમાં સરદાર પટેલ નેશનલ મેમોરિયલમાં થોડી વારમાં કાર્યક્રમ છે. પીએમ વિડીયો કોન્ફરન્સથી શુભારંભ કરાવશે. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. તો પીએમ મોદી રોજગાર મેળાનો શુભારંભ કરાવશે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ શુભારંભ કરાવવાના છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેવાના છે. થોડી જ વારમાં તેઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અને શુભારંભ કરાવશે. અને હવે વાત પીએમના ગુજરાત પ્રવાસની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર મહિલા સંમેલન યોજાશે. 33% મહિલા અનામત મળ્યા બાદ ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત પણ થશે અને મહિલા સંમેલનમાં તેઓ સંબોધન પણ કરી શકે છે. ભાજપ મહિલા મોરચા દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આવતીકાલે અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પણ તેઓ સહભાગી થવાના છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગિક સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રના અગ્રણી આગેવાનો, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ હાજરી આપવાના છે. ત્યારબાદ છોટાઉદેપુરના બોડેલી જશે પીએમ મોદી અને અહીંયા 5200 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. હજારો નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને શાળાઓમાં બાંધવામાં આવેલા અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ભેટ આપશે. પીએમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના સિનોરમાં ઓદરા, ડભોઈ, સિનોર, પંચમહાલના પાવાગઢનો વિડીયો વાયરલ થયો છે જેમાં પદયાત્રીઓને પીવાના પાણી માટે ખૂબ જ હાલાકી પડી રહી છે. પીવાના પાણીની હાલાકીનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે. પાવાગઢ દર્શન જતા પદયાત્રીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે. ડુંગરના વહેતા ઝરણામાંથી તરસ છપાવતા પદયાત્રીઓ જોઈ શકાય છે. હાલ વરસાદી માહોલમાં ડુંગરમાંથી પાણી વહી રહ્યું છે અને તેમાંથી પદયાત્રીઓ તરસ छिपाવી રહ્યા છે. જોકે સવાલ એ છે કે વરસાદ બાદ અન્ય દિવસોમાં પાણી ક્યાંથી મળશે? આ મોટો સવાલ.
હાલમાં તારાપુર દરવાજા સુધી દબાણ દૂર કરવાની કામગીરીમાં વર્ષોથી પદયાત્રા માર્ગની સાઈડમાં આવેલી દુકાનો દૂર કરાઈ. પદયાત્રા માર્ગ ઉપર દુકાનોમાં પાણી, શરબત સહિતનું વર્ષોથી વેચાણ થતું હતું. હવે આ ભક્તો માટે હવે તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એ ખૂબ જરૂરી છે. ચાલતા જતા ભક્તો પણ પાણી વિના હાલાકી ભોગવી રહ્યા છે. તો આ તરફ પાવાગઢના માચીમાં જિલ્લા પંચાયતે 4 હેક્ટર જમીનમાં દબાણો દૂર કરતા વેપારીઓએ પોતાની રોજગારી છીનવાઈ જવા અંગે રજૂઆત કરી. વેપારીઓના મતે 1955માં જિલ્લા લોકલ બોર્ડે જમીનની ફાળવણી કરી હતી અને દબાણો દૂર કરતા વેપારીએ હાઈકોર્ટનું શરણ લીધું હતું, જેમાં કોર્ટે દૂર કરાયેલા દબાણ સ્થળે હાલ યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો. સ્થાનિક વેપારીઓની માંગ છે કે રોજગાર માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે. માચીમાં જિલ્લા પંચાયત વિભાગ અને તારાપુર દરવાજા સુધી વન વિભાગે દબાણો દૂર કર્યા. માચીમાં મલ્ટી લેવલ પાર્કિંગ સહિતની સુવિધા ઊભી કરવા દબાણો દૂર કરવામાં આવ્યા. અમારી હોટલો અને રહેઠાણના મકાનો તોડી પાડવામાં આવેલ છે અને અમારી કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ નથી. અને અગાઉ અઠવાડિયાની અંદર નવરાત્રી અગાઉ આવતી હોવાથી આસો નવરાત્રીમાં 20 લાખથી ઉપર પબ્લિક આવે છે. તેની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા શું થશે અને અમારાને બી ધંધો રોજગાર મળી રહે તેવું કંઈક કરે એવી અમારી સરકારની સામે માંગણી છે. અને અત્યારે હાલની તારીખમાં પબ્લિક માટે નથી પાણીની વ્યવસ્થા, નથી ખાવા પીવા ચાની કોઈ પણ વ્યવસ્થા છે નહીં. નાના છોકરાઓ અહીંયા આવે તેમના માટે દૂધની પણ વ્યવસ્થા નથી. પાવાગઢ માચી ખાતે અમારા રહેઠાણના મકાનો તથા દુકાનોનું ડિમોલાઇઝ કરી નાખવામાં આવ્યું છે અને પરિસ્થિતિ અત્યારે એવી ઊભી થઈ છે કે આવનારી યાત્રાળુઓને બિલકુલ કોઈ પાણી, ચા, નાસ્તો કોઈ વ્યવસ્થા મળી રહેતી નથી અને સ્થાનિકો બિલકુલ રસ્તા પર આવી ગયા છે. આગામી નવરાત્રિમાં લાખોની સંખ્યામાં પબ્લિક આવશે, એની વ્યવસ્થા તંત્ર શું કરશે? અને અમારા સ્થાનિકની જે રોજીરોટી છે એ પણ જળવાઈ રહેવી જોઈએ એવી અમારા સરકારશ્રીને માંગણી છે. રાજકોટમાં જાતીય સતામણીના આરોપ પ્રોફેસર સસ્પેન્ડ થયા. રાજકોટની MG ગુંડલિયા કોલેજના પ્રોફેસર સામે પગલાં લેવામાં આવ્યા. PhD ગાઈડ ડોક્ટર જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરી દેવાયા છે. કોલેજના ટ્રસ્ટી મંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. વિદ્યાર્થીનીના આરોપ બાદ તપાસ કરવામાં આવી. આરોપ બાદ પ્રોફેસર ટ્રસ્ટીઓને રૂબરૂ મળવા પણ ન આવ્યા. પ્રોફેસરે ખોટી રીતે ફસાવાની CPને અરજી કરી હતી. ડોક્ટર જ્યોતિન્દ્ર જાનીએ પીડિતાને પોતાના જ ભાઈની કોલેજમાં ગેરકાયદે નોકરી અપાવી હોવાનું સામે આવ્યું. પ્રોફેસર જાની નોકરી બાદ પણ વિદ્યાર્થીનીને રોકી રાખતા હતા. સુરતમાં વેપારી સાથે ઠગાઈ કરનારા 2 આરોપીઓની આસામથી ધરપકડ કરાઈ. સુરતના વેપારીએ 75 લાખનો વેપારીનો ઓર્ડર આપ્યો 75 લાખ સોપારીનો ઓર્ડર આપ્યો હતો, જેની સામે આરોપીઓએ માત્ર 1,75,000નો માલ મોકલી છેતરપિંડી કરી. 3 આરોપીઓએ 73,50,000થી વધુની ઠગાઈ કરી. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા તે સમયે આસામના એક આરોપીની ધરપકડ થઈ હતી. અન્ય આરોપીએ 1 વર્ષથી ફરાર હતા, જેમની શોધખોળ ઇકો સેલની ટીમ કરવા માટે આસામ સુધી ગઈ હતી. આરોપીઓએ પોલીસને શંકા ન જાય એટલે ઘરની બહાર તાળું મારેલું હતું. પોલીસે વેશપલટો કરીને 2 આરોપીના ઘરે પહોંચી આરોપીને ઝડપી પાડ્યા. આજનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. રાજ્યમાંથી ડ્રગ્સ મળવાના કિસ્સાઓ પણ ખૂબ વધી રહ્યા છે. એવામાં ક્રાઇમ બ્રાન્ચે પણ એન્ટી નાર્કોટિક સેલની રચના કરી. આ સેલમાં 1 PI, 3 PSI અને 25 પોલીસ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. એન્ટી નાર્કોટિક્સ ટીમ દ્વારા છેલ્લા 1 મહિનામાં 10 જેટલા નાર્કોટિક્સના કેસ કરવામાં આવ્યા. મોટાભાગનો ગાંજો ઓરિસ્સા, MD ડ્રગ્સ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવે છે અને ચરસ કાશ્મીર તરફથી ગુજરાતમાં આવે છે. એન્ટી નાર્કોટિક્સ ટીમ ડ્રગ્સથી યુવાનોને દૂર રાખવા અને ડ્રગ્સ નેટવર્કને તોડવાનું કામ કરે છે. નાર્કોટિક્સના જેટલા પણ નેટવર્ક છે એ તોડી પાડવા અને જે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક છે એને શોધવા અને તોડી પાડવા અને ખાસ કરીને જે યુવાધન ડ્રગ્સના રવાડે ચડે એને મેઇન સ્ટ્રીમમાં પરત લાવવા એ કામગીરી એન્ટી નાર્કોટિક્સ સેલની છે. પંચમહાલમાં તળાવમાં ડૂબી જતા 4 લોકોના કરુણ મૃત્યુ થયા છે. ઘોઘંબાના ગજાપુર ગામમાં આ બનાવ બન્યો છે. 4 બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા. એક જ ગામના 4 બાળકો ડૂબી જવાથી